યાત્રાધામ વીરપુરમાં સમૂહ અસ્થિ પૂજનનો અનોખો સેવા યજ્ઞ ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ અને વીરપુર દ્વારા વર્ષ દરમિયાન વીરપુરમાં મૃત્યુ પામેલ લોકોના અસ્થિઓ એકત્ર કરી તેમના સ્વજનોને બોલાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રાહ્મણો દ્વારા અસ્થિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ વગાસિયા, વીરપુર સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારદાસજી તથા સ્વામિનારાયણ મંદિર વીરપુરના પૂજારી મનસુખભાઈ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ મૃતકોના પરિવારજનો સાથે અસ્થિ પૂજન કરી આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। ટ્રસ્ટ દ્વારા આગામી તારીખ 22 ફેબ્રુઆરીએ ટ્રસ્ટીઓ રાકેશભાઈ ગાજીપરા, મુકેશભાઈ ત્રાડા, વિજયભાઈ બારડના હસ્તે તમામ અસ્થિઓ હરિદ્વાર લઈ જવામાં આવશે અને ત્યાંના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વ ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે। જે કેસિંગ ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। जय जलाराम। श्री गायत्री मुक्तिधाम सेवा समिति द्वारा अमरे वीरपुर ની અંદર અજોડ સેવા થઈ રહી છે કે વીરપુર ની અંદર જે કોઈ સ્વજન મૃત્યુ પામે એના અસ્થિને અહીંયા એક બેંક બનાવી એમાં જમા કરી અને દર વર્ષે એકત્રિત કરી અને આ મુક્તિધામ સેવા સમિતિના સભ્યો અને પ્રમુખ શ્રી અનિલભાઈ વગાસિયા દ્વારા ત્યાં સ્મશાનની અંદર જ મુક્તિધામની અંદર જ એનું પૂજન થાય અને પૂજન થયા પછી સ્વખર્ચે ટ્રસ્ટીઓ સ્વખર્ચે અહીંથી હરિદ્વાર જઈ ત્યાં અસ્થિના પૂજન કરે છે અને માં ગંગામાં વિસર્જન કરાવે છે। કોઈ પણ જ્ઞાતિના સ્વજન અહીંયા વીરપુરની અંદર સ્વર્ગસ્થ થાય તો આ સેવા કાર્ય છેલ્લા 17 વર્ષથી આ લોકો કરી રહ્યા છે। એમને ખૂબ ખૂબ અભિનંદન છે। આવા સેવાના કાર્યો અનેક વીરપુરમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા અનિલભાઈના સાનિધ્યમાં થઈ રહ્યા છે। આ એક સેવાનું કાર્ય ભગવાન આ સેવાના કાર્ય કરાવતા રહે એવી જલારામ બાપાના ચરણમાં પ્રાર્થના છે।